સુરતની અંદર છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદી ચાલી રહી છે। જેટલા પણ સૌરાષ્ટ્રથી કે પછી કાઠિયાવાડથી જેટલા પણ લોકો સુરતમાં ગયા છે હીરા ઉદ્યોગ માટે, હીરા ઘસવા માટે, તે હવે એકંદરે હવે ઘર ભેગા થઈ રહ્યા છે। કારણ કે હવે ત્યાં રોજગારી નથી અને હીરા ઉદ્યોગમાં જબરદસ્ત મંદી ચાલી રહી છે। હવે આ મંદી ક્યારે પૂરી થવાની છે, કેમ આ મંદી આવી છે, તેમની વાતચીત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સુરતની અંદર આપણે જોયું છે કે છેલ્લા લાંબા સમય દરમિયાન જે હીરા ઉદ્યોગ સારો ચાલતો હતો એમાં અચાનક મંદી આવી અને મંદીને કારણે આખું જે ઉદ્યોગ છે તે ઠપ થઈ ગયો। અને જે આ ઉદ્યોગ ઠપ થઈ ગયો એટલે કે જેટલા પણ લોકો જે સુરતમાં હીરા ઘસતા હતા તે બધા જ પોતાના ગામડે પરત ફર્યા છે, વતનમાં પરત ફર્યા। કારણ કે છેલ્લે જ્યારે દિવાળી ઉપર આ બધું જ સામે આવ્યું એટલે દિવાળી કરવા માટે અને એમની સાથે ઘણા બધા લોકો છે તે ઘરે પરત ફર્યા હતા। પરંતુ હવે જ્યારે આ હીરા ઉદ્યોગમાં મંદી શા માટે આવી છે, કયા એવા હીરા છે કે જેમની ડિમાન્ડ સૌથી વધારે બજારમાં હતી અને અચાનક એ ડિમાન્ડ પડી ભાંગી એટલે બજાર પડી ભાંગ્યું અને આખું જે આ સામ્રાજ્ય હીરાનું ઊભું હતું તે અચાનક પડવા લાગ્યું। હવે એમને જ લઈને જે હીરા ઉદ્યોગના એક જાણીતા ઉદ્યોગપતિ છે ગોવિંદભાઈ ધોળકિયા, જે સાથે સાથે રાજ્યસભાના સાંસદ પણ છે, તેમણે પણ માહિતી આપી છે અને કહ્યું છે, કારણ કે વર્ષોથી આ જે ક્ષેત્ર છે હીરા ઉદ્યોગ એમની સાથે સંકળાયેલા હતા, એમણે ક્યારેય પણ આવી મંદી નથી જોઈ। અચાનક આ મંદી આવી તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। કે તેજી ને મંદી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવે એમ હીરામાં પણ બહુ ટાઈમ આવી, 5-10 વખત આવ્યો આ 60 વર્ષમાં, પણ ઓછો ટાઈમ હોય। તેજી વરસ હોય, મંદી 2 મહિના હોય, 4 મહિના હોય, 6 મહિના હોય, પણ આ વખતે મંદી 2 વર્ષથી ચાલે છે અને 2 વર્ષથી ચાલે એમાં સંજોગ એકદમ અલગ છે। અમારા જે 60 વર્ષના આગળના અનુભવો છે એ અત્યારે એકે કામ આવતા નથી, કારણ કે આ મંદીનો પ્રકાર વર્લ્ડ રિસેશન નથી, વર્લ્ડ મંદી નથી, બધા જ ધંધામાં આખી દુનિયામાં સારું છે। તો હીરામાં મંદી કેમ આવી? તો લેબ ગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા। એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબ ગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી, એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે। હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબ ગ્રોનની સ્થિતિ શું હશે? તો લેબ ગ્રોન બહુ વધવાનું છે। કારણ શું છે કે એ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની 1% 1/2% લોકો વાપરતા હતા। આ લેબ ગ્રોન ડાયમંડ 10, 20, 25% લોકો વાપરશે। બહુ મોટું એનું માર્કેટ છે। અરે કાંઈ દાગીનામાં જ વપરાય એવું નથી। હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબ ગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે। એટલે ટન, 1 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર। એટલે તમને ને અમને આ લેબ ગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં। તમે કારમાં જાઓ તો લેબ ગ્રોન છે, પ્લેનમાં જાઓ તો લેબ ગ્રોન છે, હોલમાં બેહો તો લેબ ગ્રોન છે, બેડરૂમમાં જાઓ તો લેબ ગ્રોન છે, રહોડામાં જાઓ તો લેબ ગ્રોન છે, એવરીવેર। એટલે તમને લેબ ગ્રોન છોડશે નહીં। એ સ્થિતિ લેબ ગ્રોનની બહુ મોટું માર્કેટ છે, બહુ વિશાળ થવાનું છે। ધન્યવાદ। જે રીતે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી આવી છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કેટલી બધી મંદી ચાલી રહી છે, ત્યાં અમુક જ એવા જે સુરતીઓ છે કે જે હીરા ઘસી રહ્યા છે, બાકી જે કાઠિયાવાડમાંથી ગયા હતા કે બીજી કોઈ પણ જગ્યા ઉપરથી હીરા ઘસવા માટે સુરત ગયા હતા તે હવે ધીમે ધીમે પરત આવી રહ્યા છે। હવે એ પણ નથી ખબર કે જે આ મંદી છે તે કેટલો સમય ચાલવાની છે અને એ જ દરમિયાન તમે જે ગોવિંદ ધોળકિયાને પણ સાંભળ્યા, કારણ કે એ લાંબા સમયથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે। લગભગ એમણે સૌથી પહેલું જે કામ છે હીરા ઉદ્યોગનું એ પણ સુરતથી શરૂ કર્યું હતું, એટલે એમને ખબર છે કે મંદી આવી પહેલી વખત આવી છે, ક્યારેક વચ્ચે આવતી હોય છે પરંતુ એ થોડા સમય માટે હોય છે। હવે આ સદંતર જે મંદી છે તે ચાલુ છે। દિવાળીના કેટલા સમય પહેલા આ મંદી આવી ગઈ હતી, ક્યાંક વેપારીઓને એવી આશા હતી કે દિવાળી પૂરી થશે પછી મંદી જતી રહેશે એટલે ફરી એક વખત આપણે કામે ચઢીશું, પરંતુ એવું ક્યાંય ના થયું અને હજુ પણ જે આ સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે તે ચાલી રહી છે અને લાંબા સમય દરમિયાન આ બધું જોવા મળ્યું અને જે રીતે કારણ પણ આપણી સામે આવ્યું છે।
તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.